આજરોજ વહેલી સવારે સાધના કોલોની તરીકે ઓળખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષો પહેલાં બાંધેલા બ્લોક્સ પૈકીનો એક બ્લોક વહેલી સવારે તૂટ્યો છે। આ બ્લોક આપણે ચોમાસાની શરૂઆત પહેલાં સમરના એન્ડમાં લગભગ મે મહિનામાં આપણે સંપૂર્ણતઃ ખાલી કરાવેલા હતા અને આમાં ફક્ત એક લાવારીસ વ્યક્તિ રાત્રે આશ્રય માટે આવેલ હશે। એ વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં અત્યારે હાલ જીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે। બાકીનો સમગ્ર બ્લોક ખાલી હતો, એના કારણે થઈને કોઈ જાનહાનિ થયેલ નથી। આજુબાજુના ભયજનક જણાતા બિલ્ડિંગ્સમાંથી પણ આપણે અત્યારે લોકોને ખાલી કરાવી રહ્યા છીએ અને તોડવાની કાર્યવાહી કરી।